રાજ્યમાં વરસાદી માહોલ જામેલો છે। છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે આશરે 72 તાલુકાઓમાં 78 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે। છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં વરસાદી માહોલ શરૂ થઈ ચૂક્યો છે। સત્તાવાર રીતે એન્ટ્રી થઈ ચૂકી છે ચોમાસાની। છેલ્લા 24 કલાકમાં 78 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે। તાપીના કુકરમુંડામાં વરસ્યો સૌથી વધુ 3.25 ઇંચ જેટલો વરસાદ। આ સાથે જ દક્ષિણ ગુજરાતમાં વધારે વરસાદ વરસી રહ્યો છે। તાપીના વ્યારામાં 2.5 ઇંચ વરસાદ વરસ્યો છે। છેલ્લા થોડા દિવસથી સુરત, વલસાડ, નવસારી, તાપી આ તમામ જગ્યાએ વરસાદ સતત વરસી રહ્યો છે। વલસાડ તાલુકામાં 2.5 ઇંચ વરસાદ વરસ્યો। છોટાઉદેપુરના બોડેલીમાં 2.25 ઇંચ વરસાદ વરસ્યો છે। અલગ અલગ તાલુકાઓમાં વરસાદી માહોલ। તાપીના નીઝરમાં 2.25 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। પંચમહાલના હાલોલમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। પંચમહાલના હાલોલમાં પણ વરસાદ વરસ્યો અને પરિણામે વીજળી ડૂલ થવાની સમસ્યા પણ ઊભી થઈ। તો વાલિયા, સુરત શહેર, મહુવા, માંગરોળ આ તમામ જગ્યાએ વરસાદ વરસી રહ્યો છે। વલસાડના કપરાડા, નવસારીના ચીખલીમાં પણ 1.25 ઇંચ વરસાદ વરસ્યો છે। સુરતના માંડવી, છોટાઉદેપુરના સંખેડામાં પણ 1.25 ઇંચ જેટલો વરસાદ વરસ્યો। છોટાઉદેપુરના નસવાડીમાં વરસાદી માહોલ। ભરૂચના ઝઘડિયા સહિતના વિસ્તારોમાં વરસાદ। તો તાપીના ડોલવણ, કપડવંજ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। વડોદરાના વાઘોડિયા, ક્વાંટ, કાલાવડ, ઓલપાડમાં પણ વરસાદી માહોલ છવાયેલો છે। નર્મદાના સાગબારામાં 2 ઇંચ વરસાદ વરસ્યો। બાબરા, ખેરગામ સહિતની જગ્યાઓએ 1.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। તો કામરેજ, નેત્રંગ સહિતના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છવાયેલો છે। મેઘરાજા હવે ગુજરાતમાં બતાવશે પોતાનો અસલ મિજાજ। હવામાન વિભાગે કરી છે આગાહી। હવામાન વિભાગના અનુસાર આગામી 3 દિવસ ગુજરાતમાં વરસશે ભારેથી અતિભારે વરસાદ। એમાં પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત થશે પાણી। આજે અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, સુરત, વલસાડ, ડાંગ, નવસારી, તાપી, ભરૂચ અને નર્મદા જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરાઈ છે। કાલે અમરેલી, ભાવનગર, બોટાદ, સુરત, ભરૂચ, નવસારી, વલસાડ, નર્મદા અને છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે। હવામાન વિભાગના મતે અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં પણ મન મૂકીને વરસશે મેઘરાજા। આગામી દિવસોમાં વધારે વરસાદ વરસવાની આગાહી કરી છે હવામાન વિભાગે। હવે ધીમે ધીમે ચોમાસાનું પ્રમાણ વધતું જશે। રાજ્યમાં આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સંઘ પ્રદેશ દમણમાં વરસાદ વરસી શકે છે। તો સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે। જોકે દક્ષિણ ગુજરાતમાં સારો એવો વરસાદ અત્યારથી જ વરસી ચૂક્યો છે। તો સૌરાષ્ટ્રમાં અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથમાં વરસાદનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। મોટાભાગે દરિયા કિનારાના વિસ્તારોમાં વરસાદ વધારે વરસી શકે છે। આજે સુરત, નવસારી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે। આગામી 3 કલાક 22 જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 22 જિલ્લાઓમાં વરસાદ વરસશે। અમદાવાદ, મહીસાગર, આણંદમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। આ સાથે જ સાબરકાંઠા, અરવલ્લી અને દાહોદમાં પણ વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગે કરી છે। અલગ અલગ જિલ્લાઓમાં વરસાદી માહોલ છવાયેલો રહેશે। પંચમહાલ, ખેડા, બોટાદમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। આ તમામ જગ્યાએ આગામી દિવસોમાં વરસાદ વરસશે। ભાવનગર, વલસાડ અને નર્મદામાં પણ વરસાદની આગાહી કરાઈ છે। મોટાભાગના જિલ્લાઓમાં વાવણી લાયક વરસાદ થઈ ચૂક્યો છે, પરંતુ હજુ કેટલાક જિલ્લાઓ કોરા ધાકોડ છે, જ્યાં આગામી 3 દિવસમાં વરસાદ વરસી શકે છે। છોટાઉદેપુર, વડોદરા અને સુરતમાં પણ વરસાદની આગાહી છે। તો નવસારી, ભરૂચ અને ડાંગ તેમજ તાપીમાં પણ વરસાદ વરસી શકે છે। વડોદરા શહેર અને જિલ્લામાં શનિવારે મેઘરાજા મન મૂકીને વરસ્યા। વડોદરા શહેરમાં છાણી, સમાની, જમપુરા, ગોરવા, સયાજીગંજ, ફતેગંજ, હરણી, આજવા રોડ, વાઘોડિયા રોડ સહિતના તમામ વિસ્તારોમાં વરસાદ વરસ્યો। તો શિનોર તાલુકામાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો। શિનોરની સાથે આસપાસના સાધલી, સેગવા સહિતના શિનોર પંથકના ગામડાઓમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો। વાઘોડિયા તાલુકામાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો। વાઘોડિયાના રવાલ, આજવા, નિમેટા, ગુતાલ, પીપળિયા, ગોરજ, જરોદ સહિતના ગામડાઓમાં વરસાદ પડતા ખેડૂતો ખુશખુશાલ થયા। ડભોઈ તાલુકામાં પણ સાર્વત્રિક વરસાદ વરસ્યો। આ બાજુ સાવલીના ગોઠડા, ટુંડાવ, શેરપુરા, મુવાલ, વસંતપુરા, મંજુસર સહિતના ગામમાં વરસાદ વરસતા ખેડૂતો થયા ખુશખુશાલ। વડોદરાના અલગ અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ। વડોદરા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ છવાયેલો છે। વડોદરા શહેર, સાવલી, શિનોર, વાઘોડિયા, ડભોઈ તમામ જગ્યાએ વડોદરા જિલ્લામાં સાર્વત્રિક રીતે વરસાદી માહોલ છવાયેલો જોવા મળ્યો।
ગુજરાતમાં સત્તાવાર રીતે ચોમાસાનું આગમન થયા બાદ ધીમી ગતિએ હવે ચોમાસું આગળ વધી રહ્યું છે। નવસારીમાં જ 10 દિવસ સુધી ચોમાસું અટકેલું રહ્યું અને ત્યારબાદ હવે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે અને તેની અસર ગુજરાતમાં દેખાશે। પરિણામે ગુજરાતમાં પણ સાર્વત્રિક વરસાદી માહોલ છવાયેલો રહેશે। વડોદરાના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છીએ। ગાજવીજ અને કાળા ડિબાંગ વાદળો વચ્ચે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો। વડોદરાના વાઘોડિયો જ્યાં પ્રથમ વરસાદે જ પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે। જિલ્લાના વાઘોડિયામાં શનિવારે ધોધમાર વરસાદ વરસ્યો, જેના કારણે માડોધર રોડ ઉપર આવેલી શિવકૃપા પરિશ્રમ ભારતનગર સોસાયટીમાં પાણી ભરાયા તો ખંધા રોડ ઉપર આવેલ હીરાવંશીના મેલડી માતાજીના મંદિરમાં પાણી ઘૂસી ગયા। શહેરના મુખ્ય માર્ગો ઉપર પણ પાણી ભરાતા વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા। જે દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છીએ એ વડોદરાના વાઘોડિયા વિસ્તારના દ્રશ્યો છે। રસ્તા પર નદી વહેતી હોય એ પ્રકારના દ્રશ્યો સર્જાઈ ગયા। સાથે જ નીચાણવાળા ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા। શિવકૃપા પરિશ્રમ ભારતનગર સોસાયટી, આ તમામ સોસાયટીઓ એવી છે નીચાણવાળી જગ્યાઓએ આવેલી છે અને તેના પરિણામે લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસ્યા તો મેલડી માતાજીના મંદિરમાં પણ પાણી ઘૂસી ગયા। પરિણામે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। રસ્તાઓ પર પાણી વહેતા થયા, રસ્તાઓ તમામ પાણીમાં ગરકાવ થઈ ગયા અને જે ઘરવખરીની ચીજો હતી એ પણ પાણીમાં તરતી નજરે પડી। મેલડી માતાજીના મંદિરમાં પણ પાણી ઘૂસી ગયા હતા। મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો। વહેલી સવારથી જ શનિવારે વરસાદી માહોલની શરૂઆત થઈ ચૂકી હતી વડોદરાના વાઘોડિયામાં અને મોડી રાત સુધી વરસાદી માહોલ છવાયેલો રહ્યો। વાત હવે ભાવનગરની। ભાવનગર શહેરમાં મોડી રાત્રે વરસ્યો વરસાદ। દિવસભરના વરસાદી વાતાવરણ બાદ શહેરમાં એકાએક વરસાદ શરૂ થયો। શહેરના સિદ્ધસર, ચિત્રા, મિલિટરી સોસાયટી, નારી, વિઠ્ઠલવાડી, કાળિયાબીડ, સંસ્કાર મંડળ, ઘોઘા સર્કલ સહિતના વિસ્તારમાં ક્યાંક ભારે તો ક્યાંક હળવો વરસાદ વરસ્યો। મોડી રાત્રે વરસેલા વરસાદના કારણે શહેરી વિસ્તારમાં ઉકળાટથી રાહત મળી તો ગ્રામ્ય વિસ્તારમાં હજુ પણ ખેડૂતો સારા વાવણી લાયક વરસાદની રાહમાં છે। ભાવનગરમાં પણ સાર્વત્રિક વરસાદ છવાયેલો રહ્યો। વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ રહ્યું। મોડી સાંજ સુધી વાદળછાયા વાતાવરણ બાદ રાત્રે વરસાદ તૂટી પડ્યો। ભાવનગરમાં અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસ્યો, ક્યાંક ભારે તો ક્યાંક હળવો વરસાદ વરસ્યો। જૂનાગઢની વાત કરીએ। જિલ્લાના વિસાવદર પંથકમાં વરસાદ વરસ્યો। વિસાવદર તાલુકામાં વેકરિયા, લાલપુર સહિતના ગામોમાં મોડી સાંજે વરસાદ વરસ્યો। સારા વરસાદના કારણે વેકરિયા ગામની નદી બે કાંઠે થઈ। પ્રથમ રાઉન્ડમાં જ સારો વરસાદ થતા ખેડૂતો ગેલમાં આવી ચૂક્યા છે। શનિવારે જૂનાગઢમાં પણ મેઘરાજા મહેરબાન થયા। વેકરિયા, લાલપુર સહિતના ગામડાઓમાં વરસાદ વરસ્યો। જૂનાગઢમાં વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે। જૂનાગઢમાં સાર્વત્રિક વરસાદી માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે। વિસાવદરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો। વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ। લોકોને અસહ્ય બફારા અને ઉકળાટમાંથી રાહત મળી ચૂકી છે। સાર્વત્રિક વરસાદ ગુજરાતમાં પણ જોવા મળી રહ્યો છે। રાજકોટનું ગોંડલ, જ્યાં ગ્રામ્ય વિસ્તારમાં ગુંદાળા, અનીડા, આંબરડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો। ધોધમાર વરસાદ વરસ્યો અને વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। ખેડૂતોએ વાવણીની તૈયારી કરી લીધી છે। જે રીતનો વરસાદ વરસ્યો છે તેના પરિણામે ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઈ ચૂક્યો છે। ધોધમાર વરસાદ વરસ્યો। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ખેતરો પાણી થઈ ચૂક્યા છે, જેના કારણે અન્નદાતાઓમાં પણ આનંદ છવાયેલો છે। તો રાજકોટનું જામકંડોરણા જે પણ બાકાત નથી વરસાદી માહોલથી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર 1 ઇંચ વરસાદ વરસ્યો। દિવસભરના ઉકળાટ બાદ હવામાન વિભાગની આગાહી પ્રમાણે જામકંડોરણા તાલુકામાં વરસાદ શરૂ થયો, જેમાં કાનાવાડા, સાતુદડ, રાજપરા, સાતોદર સહિતના ગામોમાં વાવણી લાયક વરસાદ વરસ્યો તો શહેરી વિસ્તારમાં નાગરિકોને ઉકળાટથી મળી રાહત। રાજકોટ જિલ્લામાં વરસાદ વરસ્યો। ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથેનો વરસાદ વરસ્યો। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે વરસાદે તો એન્ટ્રી દીધી જ છે, પરંતુ સાથે સાથે પવન પણ ફૂંકાયો અને ધોધમાર વરસાદ વરસ્યો છે રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં, જેના પરિણામે ખેડૂતો અત્યારે ખુશ થઈ ચૂક્યા છે। વાવણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે। મેઘરાજા મહેરબાન। સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓમાં, રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ છવાયેલો રહ્યો। શનિવારે જામકંડોરણા શહેર અને ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો। રસ્તાઓ પર પાણી વહેતા થયા એ પ્રકારનો વરસાદ, ધનાધન વરસાદની એન્ટ્રી। જામનગર જિલ્લાની વાત કરીએ। જામનગર જિલ્લાનું કાલાવડ, જ્યાં મુશળધાર વરસાદ વરસ્યો। કાલાવડ શહેર અને તાલુકામાં શનિવારે સવારથી જ કાળા ડિબાંગ વાદળો છવાયા। બપોર બાદ એકાએક વરસાદ તૂટી પડ્યો। કાલાવડ શહેરમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો તો તાલુકાના ખરેડી, જસાપર, ખીજડીયા, વડાલા સહિતના ગામોમાં પણ વરસાદ વરસ્યો। મુશળધાર વરસાદથી ખેતરો પાણીથી તરબોળ થયા।
જામનગર જિલ્લાના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છીએ। જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ, ધોધમાર વરસાદથી જામનગર જિલ્લાના ખેતરો પાણી થઈ ચૂક્યા છે। રસ્તાઓ પર પાણી વહેતા થયા। ખરેડી, જસાપર, ખીજડીયા, વડાલા સહિતના પંથકમાં વરસાદ વરસ્યો છે। વાત હવે અમરેલીની કરીએ। જિલ્લાના ધારીમાં ધોધમાર વરસાદ, દિવસભરના ઉકળાટ બાદ સમી સાંજે ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો। ધારી તાલુકાના ગીર, ગોવિંદપુરા, ફાચરિયા સહિતના ગામડાઓમાં વરસાદી માહોલ છવાયેલો રહ્યો। વરસાદથી લઈને પાણીથી તરબોળ થયા ખેતરો, માર્ગો ઉપર પાણી વહેતા થયા। આ પ્રકારે વરસાદ વરસ્યો અમરેલી જિલ્લામાં। સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ છવાયેલો છે, ત્યારે અમરેલીમાં પણ વરસાદી માહોલ છવાયેલો રહ્યો દ્રશ્યમાં જોઈ શકાય છે। ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ રહ્યો। અમરેલી જિલ્લામાં શનિવારે ધોધમાર વરસાદ વરસ્યો, જેના પરિણામે ખેતરો પાણી થયા। જગતનો તાત ખુશ થઈ ચૂક્યો છે વરસાદને પગલે। ડાભલી, હુડલી, ઝાડછતડિયા, મોરજર આ તમામ ગામડાઓમાં વરસાદ વરસ્યો। સાથે જ ઇંગોરાળા, ભાડ, નાગધરા, વાવડી, રામપરા આ દરેક જગ્યાએ વરસાદ વરસ્યો છે। સરસિયા, ગોવિંદપુર, ફાચરિયામાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ। તો અમરેલી જિલ્લામાં વરસેલા ધોધમાર વરસાદને પગલે નાના ભંડારિયા ગામની સ્થાનિક નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ। શનિવારે શહેર અને જિલ્લાના ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો, જેના કારણે રસ્તાઓ પાણી થયા। તો નાના ભંડારિયા ગામની નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ, જેના કારણે નાના ભંડારિયાથી વડેરા જવાનો માર્ગ બંધ થઈ ચૂક્યો છે। ધોધમાર વરસાદ વરસ્યો, જેના કારણે સ્થાનિક નદીમાં પૂરની સ્થિતિ ઊભી થઈ। નાના ભંડારિયામાં ધોધમાર વરસાદ વરસ્યો છે। શનિવારે શહેર અને જિલ્લાના ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો, રસ્તાઓ પર પાણી વહેતા થયા। નાના ભંડારિયા ગામની નદી જે પૂરની સ્થિતિમાં આવી ગઈ। નાના ભંડારિયાથી વડેરા જવાનો માર્ગ પણ બંધ થઈ ગયો। તાપી જિલ્લાની વાત કરવામાં આવે, દક્ષિણ ગુજરાત, જ્યાં શનિવારે મન મૂકીને વરસ્યા મેઘરાજા। દિવસભરના ઉકળાટ બાદ જિલ્લાના વ્યારા, વાલોડ, ડોલવણ, સોનગઢ સહિતના વિસ્તારમાં વરસાદ શરૂ થયો। સારા વરસાદના કારણે નાગરિકોને ગરમીથી આંશિક રાહત મળી, તો ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતો ખુશખુશાલ થયા। પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો। તાપી જિલ્લામાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ। વ્યારા, વાલોડ, ડોલવણ, સોનગઢ આ તમામ જગ્યાએ વરસાદી માહોલ છવાયેલો રહ્યો। રસ્તાઓ પર પાણી જોવા મળ્યું। ગાજવીજ સાથે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો અને સાથે જ કેટલાક વિસ્તારોમાં વીજળી ડૂલ થવાની સમસ્યા પણ ઊભી થઈ। તાપી જિલ્લામાં જોરદાર પવન સાથેનો ધોધમાર વરસાદ વરસ્યો। વરસાદને પરિણામે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ। તાપીના વ્યારા, વાલોડ, ડોલવણ, સોનગઢ આ તમામ વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયેલો રહ્યો। મોડી રાત સુધી આ વરસાદે ધનાધન એન્ટ્રી કરી હતી અને વરસાદી માહોલને પરિણામે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। છોટાઉદેપુરનું બોડેલી, જ્યાં વરસ્યો ધોધમાર વરસાદ। સાંજ પડતા જ બોડેલી, ઢોકલિયા, ચાચક, મોડાસર પંથકમાં વરસાદ વરસ્યો, જેના પગલે નાગરિકોને અસહ્ય બફારા અને ગરમીમાંથી રાહત મળી છે। છોટાઉદેપુર જિલ્લામાં પણ ધોધમાર વરસાદની એન્ટ્રી થઈ। વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ। ખેડૂતોએ ખેતીની શરૂઆત કરી દીધી છે। બોડેલી, ઢોકલિયા, ચાચક, મોડાસર આ દરેક પંથકમાં વરસાદ વરસ્યો છે। વરસાદ વરસતા લોકોને ગરમીમાંથી રાહત મળી છે। અસહ્ય બફારા અને ગરમીમાંથી લોકોએ રાહતનો શ્વાસ લીધો છે। હવામાન વિભાગની આગાહી મુજબ મહીસાગર જિલ્લામાં વરસ્યો વરસાદ। જિલ્લાના કડાણા તાલુકામાં સરહદી વિસ્તાર, પૂનાવાડા બોર્ડર, ગોધર, ડીટવાસ, જોગણ સહિતના ગામડાઓમાં વરસાદ વરસ્યો। ભારે ઉકળાટ અને ગરમી વચ્ચે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી। મહીસાગર જિલ્લામાં વરસાદી માહોલ છવાયેલો રહ્યો। સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે। કડાણા તાલુકાના સરહદી વિસ્તારમાં વરસાદ વરસ્યો છે। વરસાદ વરસતા ખેડૂતો પણ ખુશ। પૂનાવાડા બોર્ડર, ગોધર, ડીટવાસ, જોગણમાં ધીમી ધારે વરસાદ વરસ્યો છે। ધીમી ધારે વરસાદ વરસતા વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઈ છે। તો આ બાજુ મહીસાગરના લુણાવાડા તાલુકામાં મેઘરાજા મહેરબાન થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે। જિલ્લાના લુણાવાડા તાલુકામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો। સારા વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે, તો ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતો પણ ખુશ થયા છે। મહીસાગરના લુણાવાડામાં ધીમી ધારે વરસાદ વરસ્યો। વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। ખેડૂતો પણ ખુશ થયા છે। લુણાવાડા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ, ભારે પવન સાથે આ વરસાદ વરસ્યો। લુણાવાડા શહેર અને આસપાસના વિસ્તારમાં મેઘરાજા મહેરબાન થયા।
વાત હવે પંચમહાલનું હાલોલ, જ્યાં ગાજવીજ સાથે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી। હાલોલ તાલુકામાં દિવસભરના ઉકળાટ બાદ મેઘરાજાએ એન્ટ્રી કરી। ધોધમાર વરસાદને પગલે શહેરના રાજમાર્ગો પાણી થયા, તો ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતો હજુ પણ સારા વરસાદની રાહમાં બેઠા છે। પંચમહાલના હાલોલ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ, પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો। વરસાદથી રસ્તાઓ થયા પાણી। ધોધમાર વરસાદ વરસતા લોકોને પણ રાહત થઈ અને ખેડૂતો પણ ખુશ થયા છે। દિવસભરના ઉકળાટ બાદ મેઘરાજાએ એન્ટ્રી કરી, ધમાકેદાર એન્ટ્રી કરી। હાલોલ તાલુકામાં જોરદાર વરસાદ વરસ્યો, શહેરના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા। જો કે ગ્રામ્ય વિસ્તારમાં હજુ પણ ખેડૂતોને એવી આશા છે કે વધારે પ્રમાણમાં વરસાદ વરસે। વાત અરવલ્લી જિલ્લાની કરીએ, જ્યાં મોડી સાંજે વાતાવરણમાં પલટો આવ્યો। શનિવારે જિલ્લાના માલપુરના સજ્જનપુરા કંપા, ગોવિંદપુરા કંપા, વણઝારિયા, ધીરાખાંટના મુવાડા, તો મેઘરજના લીંબોદરા, ભુંજરી, કૃષ્ણપર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો। અરવલ્લી જિલ્લામાં પણ વરસાદની દે ધનાધન એન્ટ્રી। મોડી રાત્રે વાતાવરણમાં પલટો આવ્યો। શનિવારે ધોધમાર વરસાદ વરસ્યો। અરવલ્લી જિલ્લાના માલપુરના સજ્જનપુરા કંપા, ગોવિંદપુરા કંપા, વણઝારિયા, ધીરાખાંટના મુવાડા સાથે જ મેઘરજના લીંબોદરા, ભુંજરી, કૃષ્ણપુર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો। બનાસકાંઠાના અંબાજી તાલુકામાં વરસ્યો ધોધમાર વરસાદ। દિવસભરના વરસાદી વાતાવરણ બાદ સાંજે અંબાજી તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો, જેના પગલે રાણપુર પાસે આવેલી કીડી મકોડી નદી બે કાંઠે થઈ, તો હડાદ નજીક આવેલા મંડાલી ગામમાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા। બનાસકાંઠા જિલ્લામાં પણ મેઘમહેર થઈ। અંબાજી તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો, સૂકી ભટ્ટ નદીઓમાં નવા નીર આવ્યા, વાતાવરણ આહલાદક બની ગયું। દિવસભરના વરસાદી વાતાવરણ બાદ શનિવારે સાંજે અંબાજી તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો। રાણપુર ગામ પાસે આવેલી નદીમાં નવા નીર આવ્યા, કીડી મકોડી નદી બે કાંઠે થઈ, તો હળાદ નજીક આવેલા મંડાલી ગામમાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા। દાહોદના લીંબડીમાં રહેણાંક મકાન ઉપર વીજળી પડતા એક મહિલા ઇજાગ્રસ્ત થઈ। જિલ્લાના લીંબડીમાં ગોધરા રોડ ઉપર આવેલા 3 માળના મકાન ઉપર વીજળી પડી, જેમાં એક મહિલા ઇજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે। દાહોદના લીંબડીની આ ઘટના છે કે જ્યાં મકાન ઉપર વીજળી પડી। 3 માળનું આ મકાન હતું, જ્યાં વીજળી પડતા એક મહિલા ઇજાગ્રસ્ત થઈ છે। આ મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે। ત્રણ માળનું મકાન જ્યાં વીજળી પડતા એક મહિલા ઇજાગ્રસ્ત થઈ છે। દાહોદની આ ઘટના છે। દાહોદના લીંબડીમાં રહેણાંક મકાન ઉપર વીજળી થઈ। મોડી સાંજે ગાજવીજ સાથેનો વરસાદ વરસી રહ્યો હતો અને આકાશમાં વીજળીના ચમકારા જોવા મળી રહ્યા હતા। સતત વીજળીઓ થતી હતી, લોકોમાં પણ એક ડરનો માહોલ હતો અને તમામની વચ્ચે જ 3 માળના એક મકાન ઉપર વીજળી પડી। વીજળી પડતા એક મહિલા ઇજાગ્રસ્ત થઈ, જેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે।